તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરો પર તવાઈ કરવામાં આવી છે। એક જ દિવસમાં 12 ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરાઈ છે। ત્યારે મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરો પર તવાઈ કરવામાં આવી છે। એક જ દિવસમાં 12 ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે બેલા પથ્થર ભરેલ 12 ટ્રેક્ટર 2 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। કુલ 1 કરોડનો માલ અને વાહનો જપ્ત કરી દેવામાં આવે છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓ છે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના સાવલી તાલુકામાં બ્રિજ ઉપર ગાબડા પડ્યા। વડોદરાના સાવલી તાલુકામાં બ્રિજ ઉપર ગાબડા જોવા મળ્યા ત્યારે પુલની કામગીરીની ગુણવત્તા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। જ્યાં નવનિર્મિત પુલ ઉપર લોકાર્પણ પૂર્વે જ ગાબડા પડ્યા ત્યારે લોકાર્પણ પૂર્વે જ ગાબડા પડતા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે સાવલી ઉદલપુર રોડ ઉપર નિર્માણ પામી રહ્યો છે આ પુલ, જ્યાં કરડ નદીના નવનિર્મિત પુલ ઉપર ગાબડા પડ્યા। તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં આ પુલનું લોકાર્પણ નથી થયું ત્યાં જ તો પહેલા વરસાદે ગાબડા પડેલા જોવા મળ્યા હતા। ત્યારે આ ઘટના છે વડોદરાના સાવલી તાલુકાની કે જ્યાં બ્રિજ ઉપર ગાબડા પડવાની ઘટના સામે આવી રહી છે। હજી તો આ નવનિર્મિત પુલની જે લોકાર્પણ કરવામાં નથી આવ્યું આ પુલનું, અને લોકાર્પણ પૂર્વે જ પુલ ઉપર ગાબડા પડ્યા છે। ત્યારે ભ્રષ્ટાચારના ગાબડા છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે સાવલી ઉદલ રોડ ઉપર નિર્માણ પામ્યો છે આ બ્રિજ કે જ્યાં કરડ નદીના નવનિર્મિત પુલ ઉપર ગાબડા પડતા ભ્રષ્ટાચારની ભીતિ સેવાઈ રહી છે। ઘણા વર્ષો પહેલાની અમારી રેલવે ફાટક ને અનુસંધાનમાં આરઓબીની માગણી હતી, એ મંજૂર તો થઈ ગઈ અને 2022ની અંદર એને રેનોવેશન થઈને ઓપનિંગ પણ કરી, પણ હલકી ગુણવત્તાની કામગીરીને લીધે આરસીસી રોડ પર રેલવેની મેઇન સ્લેબ પર ગાબડા પડી ગયા છે મોટા મોટા, અને ગમે ત્યારે અકસ્માત થઈને રેલવે ઉપર ટ્રેન જતી આવતી પડે એને પર ગાબડા તૂટીને પડવાની સંભાવના છે। અને આ બાબતે વારંવાર અગાઉ રજૂઆત પણ કરેલી છે ડિપાર્ટમેન્ટને, પણ આજ દિન સુધી અને જવાબદાર વ્યક્તિઓને પદાધિકારીઓને પણ કોઈ જ એની એક્શન લેવાઈ નથી, જેના કારણે આજે આટલા મોટા ખાડા પડી ગયા છે અને ગંભીરમાં દુર્ઘટના સર્જાય એવી સંભાવના છે। અમે આને ઘણી વખત રજૂઆત કરી છે અને આજે મેં સવારમાં બી રજૂઆત કરી, લોકો ખાડા પૂર જ્યારે ગમે ત્યારે આ બ્રિજ તૂટે નહીં, ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવું છે, એના માટે આપણે વારંવાર રજૂઆત કરી છે અને આ બ્રિજ હલકી ગુણવત્તાનું કામ થયેલું છે મને એવું લાગે છે, ગમે તે કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા હોય। ઘણા વર્ષો પહેલાની અમારી